એ વણેલામાં જ્યારે એવો હાથ વળે એને સંગ તીખું મરચું ને સંભારાનો સાથ મળે અને ઉપરથી જો એને સંગ ચાનો કાંટો ચડે તો એમ કહેવાય કે આખો દિવસ મોજ પડે હો ભાઈ. હેલો રાજકોટિયન્સ, બધા મજામાં? તો આજે હું તમને લઈને આવી ગયો છું એવી જગ્યાએ કે જે 66 યર્સ જૂની પેઢી છે, જેમની બાર્ટર સિસ્ટમનો કેસ સ્ટડી ઇકોનોમિક્સના સ્ટુડન્ટ્સ માટે થાય છે, કે જેમનું કૂપન તમને સમજાવે છે કે હાઉ મની કેન ઇમર્જ બેઝડ ઓન ટ્રસ્ટ. અને છેલ્લે હું કહું તો જેમના સ્વાદના ચર્ચા નાના મોટા લોકોથી લઈ નેતા, અભિનેતા, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને ઇન્ટરનેશનલ લેવલ પર છે. હું વાત કરું છું લાબેલા ગાંઠિયા હાઉસની. ભલે જગત માં બતરી સે પણ હું સ્વાદ બીજો ના જાણું, મીઠા ખારા. તો અહીં તમને મળી જવાના છે ગાંઠિયાની સાથે જલેબી અને વેરાયટી ઓફ ફરસાણ્સ, જે ઇન્ટરનેશનલ પણ એક્સપોર્ટ થાય છે. તો મિત્રો, અહીંના ઓનરનું નામ છે પિયુષભાઈ. તો ચાલો આપણે પિયુષભાઈ અને નૈનાબેન સાથે થોડી વાત કરીએ. અંદાજે 1960 થી તમે આ બિઝનેસ સાથે સંકળાયેલા છો, તો એમના વિશે જણાવો. હા, 1960 થી અમે આ ધંધો ચાલુ કરેલો છે. પેલા રેકડી હતી, પછી અમે દુકાન કરી, અને પિયુષભાઈ છે 11 વર્ષથી અહીંયા બેઠા છે. પણ એની ધગસ અને નહીં ક્યાંય બહાર આવવા જવાનું, 365 દિવસ અહીંયા જ રહેવાનું, એના લીધે અમે આ ધંધો આગળ વધારી શક્યા છીએ. જ્યાં ઇકોનોમિક્સના સ્ટુડન્ટ્સને તમારો કેસ સ્ટડી કરવો પડે છે, આવું મેનેજમેન્ટ કઈ રીતે કરો છો? હા, એની કોઠાસૂઝ, એનો અનુભવ અને એની ધગસ જે છે એ બધું બહાર આવે છે કે આ આવી રીતના સ્ટુડન્ટ બધા વિદ્યાર્થી બધા જોઈ અને એનો અનુભવ લઈ અને એનો કેસ સ્ટડી કરે છે. જો મિત્રો, મુલાકાત ન લીધી હોય ને તો અચૂકપણે મુલાકાત લેજો. તો રાજકોટિયન, share your success story with us because your experience become an inspiration to others. અને આવી જ કોઈ સક્સેસ સ્ટોરી જો તમારા ધ્યાનમાં હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જણાવો, કેમ કે અમે સ્ટોરીઝની ખાલી વાત જ નહીં કરતા, પરંતુ લોકો સુધી પહોંચાડીએ છીએ.